નમસ્કાર દર્શક મિત્રો, સરદાર ગુર્જરી ડિજિટલમાં આપ સૌનું સ્વાગત છે। આપ જાણો છો કે આણંદ મનપાની પ્રથમ ચૂંટણી 26 એપ્રિલે યોજાઈ હતી અને તેના 2 દિવસ બાદ 28 એપ્રિલે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી। મનપાની વિવિધ કમિટીઓ અને તેના ચેરમેન સભ્યોની વરણી 3 માસ બાદ આજે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી હતી। પાલિકા અને મનપાની કમિટીની રચના કદાચ એક સમાન હોય, પરંતુ તેની કામગીરી અને વ્યાપ વિસ્તાર અલગ અલગ છે। આણંદ મનપાની વિવિધ કમિટી અને ચેરમેનોના કાર્ય વિસ્તાર અંગે વાત કરીએ તો બાંધકામ વિભાગના ચેરમેન પદે નિશિત પટેલ ઉર્ફે બુદ્ધાજીની નિયુક્તિ કરવામાં આવી છે। મનપા વિસ્તારના રોડ, રસ્તા, ગટર લાઇન સહિતના જૂના આયોજનો પર મોનિટરિંગ સાથે નવા આયોજનો તૈયાર કરવાની જવાબદારી આ કમિટીની રહેશે। સેનેટરી કમિટીના ચેરમેન પદે મયુરભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। શહેર ગ્રામ્યના સ્વચ્છતા અભિયાન નિયમિત ચાલુ રહે, કાયમી અને કોન્ટ્રાક્ટરના માણસોની કામગીરીનો વિસ્તાર, થયેલ કામગીરીનું આકલન કરવા સહિત શહેરને ચોખ્ખું ચણાક રાખવા માટે નવા આયોજન સભામાં રજૂ કરી શકે છે। મહેન્દ્રસિંહ સોલંકીને ડ્રેનેજ કમિટીનું ચેરમેન પદ સોંપાયું છે। કમિટીએ હાલ શહેરમાં નાંખેલ ભૂગર્ભ ગટર સહિતની તમામ ડ્રેનેજ લાઇનોનું મેન્ટેનન્સ અને નવી ગટર લાઇન નાખવા સહિતના આયોજનોની જરૂર હોય તો તે અંગે પ્લાનિંગ સહિતનું આયોજન સભામાં રજૂ કરી શકે છે। મનપાની સૌથી વધુ જવાબદારી ભરી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદનો કાર્યભાર પ્રીતિબેન સુનિલકુમાર સાહાને સોંપાયો છે। આ કમિટીની કામગીરીમાં નવા ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી અને ડેવલપમેન્ટ પ્લાન એટલે કે ડીપી તૈયાર કરીને મંજૂરી અંગે સરકારમાં મોકલવાની દરખાસ્ત કરી શકે છે। શહેરમાં નવા વિસ્તારને ડેવલપમેન્ટ અને ત્યાં બાંધકામના આયોજનોમાં આ કમિટી મોખરાની ભૂમિકા ભજવી શકે છે। મનપા વિસ્તારના નાગરિકોના આરોગ્યની સંભાળ માટેની કમિટીમાં ચેરમેન તરીકે કૃતિકાબેન સૌમિલભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। આ કમિટીએ મચ્છર સહિતના રોગ ફેલાતા જંતુઓના નાશ, આરોગ્યલક્ષી કામગીરી અને નવું અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા સહિતની કામગીરી નિભાવવાની રહેશે। મનપા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો નિયમિત રીતે ઝગમગે કે કેમ, જૂની કે ઉડી ગયેલ લાઇટની ફરિયાદોનો 24 કલાકમાં નિકાલ સહિતની કામગીરી દીવાબત્તી કમિટીને સોંપાઈ છે, જેના ચેરમેન પદે મયુરીબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। શહેરના બાગ બગીચા નવપલ્લિત રહે અને બાળકોને રમવા, વડીલગણને હરવા ફરવા અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી બાગ બગીચા કમિટીને સોંપવામાં આવી છે। કમિટીના ચેરમેન પદે રોહિતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે। મનપામાં વ્યાપ વિસ્તારને ધ્યાને લઈને વધુ નવા બગીચા ઊભા કરવાનું આયોજન પણ આ કમિટી કરી શકે છે। આણંદ મનપાનો વ્યાપ વિસ્તાર વધવાના કારણે જરૂરત મુજબનું પાણી નગરજનોને મળતું રહે તે માટેનું આયોજન વોટર વર્કર્સ કમિટીએ કરવાનું રહે છે, જેના ચેરમેન પદે કિરણસિંહ પરમારની નિયુક્તિ કરાઈ છે। નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે આ કમિટી દ્વારા નવી પાણીની ટાંકી બનાવવી, બોર તૈયાર અને પાણીનો બગાડ અટકાવવા જાહેર સ્થળોએ નળની વ્યવસ્થાની કામગીરી નિભાવવાની રહે છે। મનપા વિસ્તારમાં રહેતા શહેરી ગરીબો અને જરૂરતમંદો માટેની સરકારી આવાસ યોજનાનો વધુને વધુ લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેની જવાબદારી ગૃહ નિર્માણની રહેશે। આણંદ મનપાની ગૃહ નિર્માણ અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન તરીકે ભાવેશભાઈ સોલંકીને નિયુક્ત કરાયા છે। અગાઉના બનેલા અને ફાળવણી ન કરાયેલા આવાસોની મરામત સહિતની બાકી કામગીરી કરીને લાભાર્થીઓને ફાળવવા, નવા આવાસ માટેનું આયોજન કરવું સહિતની કામગીરી રહે છે। અગાઉ પાલિકાના સમયથી ચાલી આવતી કર્મચારીઓને મહેકમ મુજબ ભરતી ન કરાઈ હોવાનો વિવાદ હજુ પણ ઉકળ્યો છે। મનપાની કાયદો અને સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીના ચેરમેન પદે જયંતિભાઈ ચૌહાણને બાગડોર સોંપાઈ છે। આ કમિટી દ્વારા મનપામાં કર્મચારીઓની ભરતી, મનપા સામે કાયદાકીય બાબત ઊભી થાય તો વકીલ રોકવા સહિતની સમયસરની તકેદારી આ કમિટીએ દાખવવાની રહેશે। આણંદ મનપામાં કમિટીઓના ચેરમેન સભ્યોની રચના તો થઈ ગઈ છે। ટૂંક સમયમાં તેઓ શહેરના વિકાસ અને સમસ્યાઓના નિકાલ માટે કાર્યરત બનશે, નવા આયોજનો તૈયાર કરશે। મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે કમિટીઓએ વિવિધ કામોના કરેલા ઠરાવને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં રજૂ કરાશે, જેમાં અંતિમ નિર્ણય ડેપ્યુટી કમિશનરો અને ત્યારબાદ કમિશનર દ્વારા લેવામાં આવશે।